हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। तो आज की क्लास में हम स्वाध्याय 2.2 નો ક્વેશ્ચન નંબર 7 ને ડિસ્કસ કરવાના છીએ। આ તમારો ક્વેશ્ચન નંબર 7 છે સ્વાધ્યાય 2.2 માં નીચે આપેલી ઉંમર વર્ષમાં અને લોહીના દબાણ મીમીમાં ની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો। તમને ઉંમરની રકમ આપેલી છે અને લોહીનું દબાણનું તમને મીમીમાં તમને રકમ આપેલી છે। હવે આ રકમને આપણે ધ્યાનથી જોવી તો આ બધી જ રકમ 50 કરતાં વધુ છે। તો સહસંબંધ શોધવા માટે આપણે યુવીની રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધશું। આપણે કોષ્ટક ગાળી લઈએ, જેમાં પહેલામાં આપણે લખવી એક્સ, ને બીજામાં વાય। એક્સમાં આપણે ઉંમરની રકમ લખશું 58, 55, पांसठ, 52, अड़तालीस, 68, बासठ, 56, હવે વાયના ખાનામાં આપણે લોહીનું દબાણની રકમ લખશું 130, 150, 150, 130, 140, 158, 155, 140। હવે આ દાખલાને આપણે યુવીની રીતથી વાપરીને સહસંબંધાંક શોધવી છે। તો લખવી યુ વી યુવી યુ સ્ક્વેર વી સ્ક્વેર। હવે યુ અને વીને શોધવા માટે આપણી પાસે એક રીત છે કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ના છેદમાં
એચ. એક્સ એટલે કે એક્સના ખાનાની રકમ, માઇનસ એ એટલે કે એક્સના ખાનામાં રકમમાંથી આપણે નાનામાં નાની સંખ્યા એ તરીકે ધારવી છીએ. હવે આમાં નાનામાં નાની સંખ્યા આપને દેખાઈ રહી છે 48. તો આપણે લખીશું એ તરીકે 48. હવે આપણે એક્સ માઇનસ એક્સના ખાનામાં જે રકમ હોય તેને આપણે માઇનસ 48 વડે બાદબાકી કરીશું. એચનો આમાં કાંઈ ઉપયોગ અત્યારે છે નહીં, આપણે માઇનસ કરીને હું તમને કહીશ કે એચનો આમાં શા માટે ઉપયોગ થયેલો નથી. તો 58 માઇનસ 48 તો જવાબ આવશે તમારો 10. પંચાવન માઇનસ 48 તો તમારો જવાબ આવશે 7. 65 માઇનસ 48 તો તમારો જવાબ આવશે 17. 52 માઇનસ 48 તો તમારો જવાબ આવશે 4. તેવી જ રીતે આખા ખાનામાં 48ને બાદબાકી કરીને લખી લઈએ. આ આપણું યુનું આખું કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. હવે વીમાં પણ આપણી પાસે રીત છે આપણે વી શોધવા માટેની. વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી ના છેદમાં એચ. વાય એટલે કે વાયના કોષ્ટકની રકમ, બી એટલે કે વાયના ખાનામાં નાનામાં નાની સંખ્યા હોય તે આપણે બી તરીકે ધારવી છીએ. તો આમાં વાયના ખાનામાં આપણે નાનામાં નાની સંખ્યા દેખાઈ રહી છે 130. તો વાય બી તરીકે આપણે લઈશું 130. આમાં પણ એચનો કાંઈ ઉપયોગ છે નહીં, આપણે વાયનું વીનું કોષ્ટક કમ્પ્લીટ કરીએ પછી આપણે જોવી કે આમાં એચ તરીકેનો ઉપયોગ શા માટે નથી. તો 130 માઇનસ 130 કરશો એટલે તમારો જવાબ આવશે 0. 150 માઇનસ 130 કરશો એટલે તમારો જવાબ આવશે 20. 150 માઇનસ 130 કરશો એટલે જવાબ આવશે 20. 130 માઇનસ 130 કરશો એટલે તમારો આવશે જવાબ 0. હવે આખું ખાનું આપણે કમ્પ્લીટ કરી લઈએ. હવે આપણે જોવી કે આમાં એચ તરીકે શા માટે ઉપયોગ થયેલો નથી. એચ તરીકે તમને દેખાય છે કે એક્સ માઇનસ એના છેદમાં એ છે, એટલે કે આપણે એવી રકમ એચ તરીકે ધારવાની છે કે જેથી ભાગાકાર આપણો સંખ્યા હારે થઈ શકે.
જાણે કે આમાં એ તરીકે આપણે 48 લીધા હતા, આમાં બી તરીકે આપણે 130 લીધા હતા, એમ જ એ જ તરીકે આપણે એવી સંખ્યા ધારવાની છે જેથી આપણી સંખ્યાને ભાગાકાર થઈ શકે. પણ આપણે ભાગાકાર કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે આપણો ભાગાકાર થયેલી રકમ પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ નહીં. પ્રોપર સંખ્યામાં 2, 3, 4, 5 એમ પ્રોપર સંખ્યામાં આપણે જવાબ આવવો જોઈએ જ્યારે આપણે ગમે સંખ્યા વડે ભાગાકાર કરીએ તો. હવે આપણે યુમાં પહેલી જોવી કે આમાં એચ તરીકે શા માટે ઉપયોગ થયેલો નથી. તો હવે એચ તરીકે આપણે કઈ રકમ લેવાની જે વડે આપણે ભાગાકાર થઈ શકે. તો ધારવી કે આપણે એચ તરીકે 2ને લઈએ. એચ તરીકે આપણે 2ને ધારવી તો 10 તમારો ભાગાકાર થઈ જશે. 10 ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ 5 આવશે. તમારો 4 વડે ભાગાકાર થઈ જશે. 4 ભાગ્યા 2 કરો તો તમારો જવાબ 2 આવશે. 0 વડે ભાગાકાર થઈ જશે. 0 ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવશે 0. આપણે પોઈન્ટમાં જવાબ ન આવવો જોઈએ. 0 ચાલશે, આવશે તો. હવે 20ને તમે ભાગાકાર કરશો 2 આડે તો તમારો જવાબ 10 આવશે. 14નો ભાગાકાર કરશો તમે 2 આડે તો તમારો જવાબ 7 આવશે. 8નો તમે ભાગાકાર 2 વડે કરો તો તમારો જવાબ 4 આવશે. આ તમારી બધી જ સંખ્યા ભાગાકાર થઈ જશે 2 વડે. એક એવી સંખ્યા આપણે ધારેલી કે જે વડે આપણે ભાગાકાર કરી શકીએ. પણ તમે જ્યારે 7ને ભાગાકાર કરશો તમે 2 વડે તો તમારી પોઈન્ટમાં જવાબ આવશે જેથી આ ભાગાકાર થશે નહીં. અને 17ને તમે 2 વડે ભાગશો તોય તમારો જવાબ પોઈન્ટમાં આવશે. તો આ સંખ્યાનો ભાગાકાર તમે 2 વડે કરી શકશો નહીં. એટલે આપણી બધી જ સંખ્યા 2 વડે ભાગાકાર થયેલી હોવી જોઈએ. જેમાં આપણી આ સંખ્યા આ બધી ભાગાકાર થઈ જાય છે 2 વડે. જે ગ્રીન કલરનું હું સર્કલ કરું છું તે જ બધી જ સંખ્યા આપણી ભાગાકાર 2 વડે થઈ જાય છે. પણ આ 2 એવી સંખ્યા છે જે 2 વડે ભાગાકાર થતો નથી. એટલે એચ તરીકે આપણે કાંઈ પણ ધારતા નથી. એચ તરીકે ધારવાનો મતલબ છે કે આપણી બધી જ સંખ્યા 2 વડે ભાગાકાર થવો જોઈએ. જેમ કે આપણે એને કેમ 48 લીધા, જેમાં બધી જ સંખ્યાને આપણે 48 વડે માઇનસ કર્યા, બાદબાકી કરી, પછી આ બધી જ રકમ આવી. તેવી જ રીતે આપણે એચ તરીકે ગમે સંખ્યા લેવી તો બધી જ ભાગાકાર આપણે થવો જોઈએ. પણ આપણે એ ધ્યાન રાખવાની છે કે ભાગાકાર વખતે આપણે પોઈન્ટમાં જવાબ ન આવવો જોઈએ. આ બધા જ ગ્રીન કલરના સર્કલ કર્યા તેમાં પ્રોપર સંખ્યામાં જવાબ આવે છે. પણ આપણે જ્યારે 7ને અને 17ને ભાગાકાર કરશું 2 વડે તો તમારો જવાબ પોઈન્ટમાં આવશે. 2.3, 4.5 ગમે એવી રીતે પોઈન્ટમાં સંખ્યા આવે તે ચાલશે નહીં. એટલે આપણે આના એચ તરીકે કંઈ ધારતા નથી. બીજી એકેય એવી સંખ્યા નથી કે આપણે આખું કોષ્ટક રહ્યું એને એક પ્રોપર સંખ્યા વડે ધારી શકાય. 2 જ એવી સંખ્યા હતી કે આ બધાથી ભાગાકાર થઈ જ શકે એમ હતો. પણ આ 2 એવી સંખ્યા નીકળી જે આપણે ભાગાકાર કરી શકતા નથી, પોઈન્ટમાં જવાબ આવે છે. એવી જ રીતે આપણે વીમાં જોવી કે શા માટે એચ તરીકે આપણે કાંઈ લઈ શકતા નથી. આમાં એચ તરીકે આપણે એવી સંખ્યા લેવી કે જે બધા વડે ભાગાકાર થઈ શકે. આમાં એચ તરીકે આપણે 2 જ ધારવી. આપણે એચ તરીકે આમાં 2 ધારવી. આપણે નાનામાં નાની સંખ્યા ધારવી જેથી આપણે ખબર પડી જાય કે આપણો પોઈન્ટમાં જવાબ આવે છે કે નહીં. જો પોઈન્ટમાં આપણે જવાબ ન આવતો હોય તો આપણે ભાગાકાર 2 વડે કરી લઈશું સંખ્યાને. જો તમે 20ને ભાગ્યા 2 કરો તો તમારો જવાબ 10 આવી જશે. પાછા 20ને ભાગાકાર કરો તોય જવાબ આવી જશે. 0ને તમે 2 વડે ભાગાકાર કરો તો 0 આવી જશે. 0 ચાલશે પણ આપણે પોઈન્ટવાળી સંખ્યા ન આવી જોઈએ. 10ને તમે ભાગાકાર કરશો 2 આડે 5 આવી જશે તમારો જવાબ. 28ને તમે 2 વડે ભાગશો તો તમારો જવાબ 14 આવી જશે. 10ને પણ તમે 2 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ 5 આવી જશે. પણ તમે 25ને 2 વડે ભાગાકાર કરશો તો જવાબ પોઈન્ટમાં આવશે તમારી સંખ્યા. તમે કેલ્સીમાં એટલે કે કેલ્ક્યુલેટરમાં તમે 25ને ભાગાકાર કરશો 2 વડે તો તમારો જવાબ પોઈન્ટમાં આવશે, એક પ્રોપર સંખ્યા આવશે નહીં. એટલે આપણે આ
વીના ખાનામાં આપણે એચ તરીકે કાંઈ લેતા નથી, કારણ કે એક સંખ્યા એવી નીકળે છે આપણી જે આપણી ભાગાકાર થતી નથી અને પોઈન્ટમાં જવાબ આવે છે. એટલે આમાં એચ તરીકે આપણે કાંઈ લેતા નથી. તમે ગમે એ સંખ્યા વડે ભાગી શકો, એવું નથી કે આપણે 2 વડે જ ભાગી શકવી, આપણે 5 વડે ભાગવી. ચાલો આ વીમાં આપણે છે ને 5 તરીકે ભાગવી, આ એચ તરીકે આપણે એક બીજી સંખ્યા લેવી 5. રેડી? હવે 5 વડે આ પણ ભાગાકાર થઈ જશે, આ સંખ્યા પણ ભાગાકાર થઈ જશે. આપણે 5 વડે તમે ભાગાકાર કરો, 20/5 કરો તો તમારો 4 આવશે. તમે 0ને ગમે એ સંખ્યા વડે તમે ભાગાકાર કરો, તમારો જવાબ 0 આવશે તો ચાલશે, આપણે પોઈન્ટમાં ન આવી જોઈએ તમારે. હવે 10ને તમે 5 વડે ભાગો તો તમારો જવાબ 2 આવશે, પણ 28ને તમે 5 વડે ભાગી શકશો? ના, 28ને તમે 5 વડે ભાગી શકશો નહીં. 28ને તમે 5 વડે ભાગાકાર કરશો તમારા કેલ્ક્યુલેટરમાં તો તમારો જવાબ પોઈન્ટમાં આવશે, તો પોસિબલ નથી. આપણે એક પણ સંખ્યા પોઈન્ટમાં આવી જોઈએ નહીં. તો 5 તરીકે જ્યારે આપણે ભાગાકાર કરવી તો આપણો આ 28 ખોટો પડે છે, એ પોઈન્ટમાં આપણે આવે છે. તો આપણે ગમે એ તમે સંખ્યા લેશો, તમારી એક પણ રકમ પોઈન્ટમાં આવે તો આપણે એને ભાગાકાર કરશું નહીં. એટલે એ જ તરીકે અહીંયા એકેય સંખ્યા આપણે લેતા નથી. યુ વડે આપણે એચ કાંઈ સંખ્યા લેતા નથી, વીમાં આપણે કાંઈ એચ તરીકે સંખ્યા લેતા. તો તમને હવે સમજાઈ ગયું હશે કે આપણે એચ તરીકે શા માટે સંખ્યા લેતા નથી. આપણી પોઈન્ટમાં એકેય રકમ આવે તો આપણે એચ તરીકે કાંઈ પણ સંખ્યા લેતા નથી. હવે હું આ બધું ઇરેઝ કરી નાખું છું, જેથી આપને કાંઈ કન્ફ્યુઝન ન રહે અને આસાનીથી આપણે ગુણાકાર અને સ્ક્વેર કરી શકીએ. હવે તમને પ્રોપર ખબર પડી ગઈ હશે કે આપણે એચ તરીકે આ દાખલામાં ઉપયોગ શા માટે કરેલો નથી. તમે ચિંતા ન કરતા, તમે જ્યારે શરૂઆતમાં બધા દાખલા ગણશો ત્યારે તમને બધાને કન્ફ્યુઝન રહેશે કે એચ તરીકે શું ધારવું. પણ તમે જે તમને સંખ્યા લાગતી હોય કે 2 લઈ શકાય છે એચ તરીકે, 3 લઈ શકાય છે, તેવી રીતે બધાનો ભાગાકાર કરતું રહેવું તમારે. એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે કઈ સંખ્યા લેવી યા ન લેવી. તમારો એક પણ પોઈન્ટમાં જવાબ આવતો હશે તો આપણે નહીં લેવાની. તમને જે પોસિબલ લાગે કે આ સંખ્યા વડે ભાગાકાર થઈ શકે છે તે લઈ લેવાની, અને એક પણ પોઈન્ટમાં આવે તો આપણે એચ તરીકે કાંઈ નહીં લઈ લેવાનું અને ખાલી તમારી નાનામાં નાની સંખ્યા વડે બાદબાકી કરી નાખવાની. હવે આગળ યુ વી એટલે કે યુ અને વીનો ગુણાકાર કરવાનો છે. 10 × 0 કરશો તમે એટલે તમારો જવાબ આવશે 0. 7 × 20 કરશો એટલે તમારો જવાબ આવશે 140. 17 × 20 કરશો તો તમારો જવાબ આવશે 340. તેવી જ રીતે આપણે યુવીના ખાનાનો આપણે ગુણાકાર કરી લઈએ. યુનો સ્ક્વેર એટલે કે યુના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે કે 10 × 10 કરશો એટલે કે 10નો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે કે 10 × 10 કરશો એટલે તમારો જવાબ આવશે 100. 7નો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે કે 7 × 7 કરશો એટલે તમારો જવાબ આવશે 49. 17નો આપણે સ્ક્વેર કરવાનો છે. એટલે કે 17 × 17 કરશો એટલે તમારો જવાબ આવશે 289. તેવી જ રીતે બધાનો આપણે સ્ક્વેર કરી નાખવી.
વીનો સ્ક્વેર કરવાનો છે, એટલે કે વીના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે. 0 ગુણ્યા 0 કરો, 0નો તમે સ્ક્વેર કરો, 0 ગુણ્યા 0 કરશો એટલે તમારો જવાબ આવશે 0. આપણે 20નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 20 ગુણ્યા 20 કરશો એટલે તમારો જવાબ આવશે 400. આપણે 20નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 20 ગુણ્યા 20 કરશો એટલે કે 400. તેવી જ રીતે વીનો સ્ક્વેર કરી લઈએ. હવે આપણે કોષ્ટકના ખાનાનો આપણે સરવાળા કરી લઈએ. આપણે યુના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ યુના આખા ખાનાનો સરવાળો કરવાનો છે, જેનો જવાબ આવશે 80. વીના ખાનાનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે આપણો વીના આખા ખાનાનો 113. આપણે યુ વીના ખાનાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા યુ વી ઇઝ ઇક્વલ ટુ યુ વીના ખાનાનો સરવાળો આવશે આપણો 1470. યુ સ્ક્વેરના ખાનાનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 1114. વી સ્ક્વેરના ખાનાનો આપણે સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે આપણો 2409. હવે આપણે યુ વીનું સૂત્ર મૂકીને આગળનો દાખલો ગણીશું. આ તમારું સહસંબંધ શોધવા માટેનું યુવીનું રીતનું સૂત્ર છે. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. હવે આપણે એન તરીકે રકમ લેવા માટે આપણે પ્રશ્નમાં જઈએ. આપને રકમમાં કાંઈ એન તરીકે કઈ રકમ લેવી તે કાંઈ આપેલું નથી, તો આપણે કોષ્ટકમાં જે રકમના ખાના હોય, જે તમારી સંખ્યા જે આપેલી છે, જેના ખાના હોય તે ગણી લઈએ છીએ, જે આપણા એન તરીકે તે સંખ્યા થશે. તો આ 1 2 3 4 5 6 7 અને 8 આપણી સંખ્યા છે, એટલે કે એન તરીકે આપણે લેશું 8. સિગ્મા યુ વીની રકમ આપણી પાસે છે 1470.
માઇનસ સિગ્મા યુની આપણી પાસે રકમ છે 80, સિગ્મા વીની આપણી પાસે રકમ છે 113, ના છેદમાં એન તરીકે આપણે લેશું 8, સિગ્મા યુ સ્ક્વેરની રકમ આપણી પાસે છે 1114, માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે સિગ્મા યુની રકમ પહેલાં લખીશું. સિગ્મા યુની રકમ આપણી પાસે છે 80, આપણે 80નો ઓલ સ્ક્વેર કરીશું ઇન્ટુ એટલે કે ગુણાકાર નું આખાનું વર્ગમૂળ કરી લઈએ. એન તરીકે આપણે લેશું 8, સિગ્મા વી સ્ક્વેર આપણી રકમ છે 2409, માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે સિગ્મા વીની પહેલાં રકમ લખીશું જે આપણી પાસે છે 113, એનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે કરીશું ઓલ સ્ક્વેર નું વર્ગમૂળ કરી લઈએ. હવે અહીંથી આપણું કોષ્ટકનું કામ કમ્પ્લીટ થાય છે. ઘણાને એ પ્રશ્ન થતો હશે કે આપણે આ બધાનો તો સરવાળો કરી નાખો પણ આપણે એક્સ અને વાયની રકમનો કામ માટે સરવાળો ન કરેલો. તો તમારો સિમ્પલ આન્સર છે કે આપણી સૂત્રમાં આપને એક્સ અને વાયની રકમનો સરવાળો કે આપેલો નથી. આપણા સૂત્રમાં યુ અને વીની જ ખાલી રકમ આપણે જોતી હતી એટલે આપણે યુ અને વીની જ ખાલી ખાનાના જેટલા આપને આપેલા હતા, યુ અને વીના ખાના આપને જેટલા આપેલા હતા એટલાના જ આપણે સરવાળા કરેલા છે. આપને એક્સ અને વાયની કાંઈ આ સૂત્રમાં કિંમત મૂકવાની થતી નથી એટલે આપણે એક્સ અને વાયના ખાનાનો સરવાળો કરેલા નથી. જેટલું આપને માગેલું હોય તેટલું જ આપણે દેવાનું. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું જેનો જવાબ આવશે 11,760 માઇનસ આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે જે છે આપણો 9,040 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ છે આપણી પાસે 8,940
12 માઇનસ 80નો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે કે 80 ગુણ્યા 80 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 6400. આનું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 19,272 માઇનસ આપણે આનો સ્ક્વેર કરવાનો છે. 113 ગુણ્યા 113 કરશો એટલે તમારો જવાબ આવશે 12,769. આખાનું વર્ગમૂળ કરી લઈએ. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે. તેનો જવાબ આવશે 2,720 ના છેદમાં આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 2,512 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, તેનો જવાબ આવશે 6,503. બંનેનું વર્ગમૂળ કરી લઈએ. બે 2,720 ના છેદમાં તમે કેલ્ક્યુલેટરમાં તમારી કેલ્સીમાં તમે 2,512નું વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 50.12 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 6,503નું તમે વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 80.64. 2,720 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો તમારો જવાબ આવશે 4,041.68.
2720 ભાગ્યા 4041.68 કરશો તો તમારો જવાબ આવશે 0.67. R ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ છે 0.67. આ તમારો ક્વેશ્ચન નંબર 7નો જવાબ છે તમારો 0.67. હવે આગળ આપણે ક્વેશ્ચન નંબર 8ને डिस्कस करसूँ. तो मिलते हैं नेक्स्ट क्लास में. आपको समझ आया होगा कि આપણે એચ તરીકે કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે નહીં. આગળ આપણે આવા ઘણા બધા દાખલા ગણીશું જેથી તમને આસાનીથી ખબર પડી શકશે કે એચ તરીકે ક્યારે સંખ્યા લેવી અને ક્યારે સંખ્યા ન લેવી. આપણે કાંઈ ચિંતા કરવાની નથી. આપણે આસાનીથી આપને ખબર પડી જશે જેવી રીતે આપણે આગળ દાખલા ગણીશું. તો મિલતે હૈ નેક્स्ट क्लास में. ओके बाय.